નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 12 ની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં જે પહેલો પાઠ છે, સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. એમાંનો આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે સંચાલનની વિવિધ સપાટીઓ વિશે આજે અભ્યાસ કરશું. તો સૌ પ્રથમ આપણે એની પ્રસ્તાવના જોઈએ. તો કે જ્યાં સુધી ધંધાનું કદ છે એ મર્યાદિત હોય ત્યાં સુધી માલિક છે એ જાતે જ કામ કરતા હોય. બરાબર. જ્યારે ધંધાનું કદ નાનું હોય એટલે મર્યાદામાં હોય. ધંધાનું કદ જ્યારે મર્યાદિત હોય ત્યારે એનું બધું જ કામ છે એ માલિક પોતે જ સંભાળતા હોય. ધંધાકીય એકમમાં કદમાં જેમ જેમ વધારો થતો ગયો તેમ કર્મચારીની સંખ્યામાં પણ વધારો થયો. ઉપરી અધિકારીઓ પોતાના તાબેદારો પર સીધી દેખરેખ રાખી શકે નહીં. જેમ જેમ કદ વધતું જાય ધંધાનું, એમ જે ઉપરી અધિકારી છે એના નીચેના અધિકારી છે એના તાબેદારો પર એ છે કોઈ નજર રાખી શકે નહીં, સીધી દેખરેખ ન રાખી શકે, જેથી એને બીજા લોકોને સત્તા સોંપણી કરવી પડે છે. આ સત્તા સોંપણીને લીધે વિવિધ સપાટીઓનો ઉદ્ભવ થયો. બરાબર. હવે આ સપાટીઓ જેટલી વધુ એટલો એનો ખર્ચ પણ વધે. તેથી અંકુશ અને સંકલન રાખવું છે એ મુશ્કેલ પડી જાય છે. તેથી જ શક્ય એટલી ઓછી સપાટી રાખવી પડે છે. એટલે આપણે સંચાલનની મુખ્ય 3 સપાટીઓ છે: ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. સૌ પ્રથમ આપણે જોઈએ ઉચ્ચ સપાટી સંચાલન. તો ઉચ્ચ સપાટી સંચાલનની અંદર કેનો કેનો સમાવેશ થાય? તો કે સંચાલન મંડળ છે, મેનેજિંગ ડિરેક્ટર છે, જનરલ મેનેજર છે. પછી મધ્ય સપાટી છે. તો કે મધ્ય સપાટીની અંદર વિભાગીય અધિકારી છે, જેવી રીતે કે ઉત્પાદક છે, ખરીદ છે, વેચાણ છે, કર્મચારી છે, નાણાં. આ બધાના અધિકારીઓ છે એ મધ્ય સપાટીની અંદર આવે. પછી લાસ્ટ છે તળ સપાટી, જે નિરીક્ષણો, એમાં નિરીક્ષકો, જોબર, ફોરમેન વગેરેનો સમાવેશ થાય. હવે આ ત્રણેય સપાટી વિશે આપણે વિસ્તારથી જોઈએ. તો સૌથી પ્રથમ આપણે ઉચ્ચ સપાટી વિશે જોઈએ આપણે, જેને આપણે ટોપ લેવલનું મેનેજમેન્ટ કહેવાય. તો કે ઉચ્ચ સપાટીમાં કેનો સમાવેશ થાય છે? તો કે એકમના સંચાલન અંગે સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી છે એને આપણે ઉચ્ચ સપાટી સંચાલન કહેવાય છે. હવે ઉચ્ચ સપાટીની અંદર સંચાલન મંડળ છે, મેનેજિંગ ડિરેક્ટરો છે, જનરલ મેનેજર છે કે મુખ્ય વહીવટી અધિકાર છે. આ બધા છે ઉચ્ચ સપાટીની અંદર સમાવેશ થાય છે. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે CEO, જે ધંધાકીય એકમના મહત્વના નીતિ વિષયક નિર્ણયો લેવાનું કાર્ય કરે છે. આ કાર્ય છે એ ઉચ્ચ સપાટી ઉપર કેન્દ્રિત થયું છે. આ સપાટીને ટોચની સપાટી કે સર્વોચ્ચ સપાટી પણ કહી શકાય છે. આ એક માર્કની અંદર પૂછાય છે કે ટોચની સપાટી કે સર્વોચ્ચ સપાટી કેને કહેવાય? તો કે ઉચ્ચ સપાટી છે એને ટોચની સપાટી અથવા તો સર્વોચ્ચ સપાટી પણ કહી શકાય છે. ત્યારબાદ હવે આપણે જોઈએ ઉચ્ચ સપાટી સંચાલન છે એના કાર્ય શું છે? તો કે ધંધાકીય એકમ છે એનું મુખ્ય અને ગૌણ હેતુ નક્કી કરવા. બરાબર. પછી જે ડિરેક્ટરો છે એ ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે. પછી ત્રીજું કાર્ય શું છે? તો કે ધંધાકીય એકમના જે મુખ્ય વહીવટી અધિકારી છે એ ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવી. જે એકમની અંદર મુખ્ય વહીવટી અધિકારી અને ઉચ્ચ અધિકારીની નિમણૂક કરવાનું. પછી તેમને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવાનું. ત્યારબાદ ચોથું કાર્ય છે તો કે એકમના વિવિધ વિભાગો દ્વારા આપણે તૈયાર કરવામાં આવેલા અંદાજપત્રો છે. પાંચમું કાર્ય છે જે ધારાકીય જોગવાઈનું પાલન કરવાનું અને એકમ સાથે સંકળાયેલા જે વિવિધ વર્ગો છે એ વિવિધ વર્ગોના હિતોની આપણે જાળવણી કરવી પડે. પછી છઠ્ઠું છે તો કે લાંબા ગાળાનું આયોજન કરી એમાં આપણે વ્યૂહાત્મક નિર્ણય લેવા પડે. પછી સાતમું છે તો કે સંચાલનને જે લગતી જટિલ સમસ્યાઓ છે
એ જટિલ સમસ્યાઓનો આપણે અભ્યાસ કરવો પડે અને કાનૂની જોગવાઈઓ ધ્યાનમાં લઈ એનો ઉકેલ લાવવો પડે. પછી 8મું કાર્ય છે તો કે ધંધાકીય એકમની જુદી જુદી યોજનાઓ છે એનું ઘડતર કરવાનું, એનું અમલીકરણ કરવાનું, એના ઉપર દેખરેખ રાખવાનું કાર્ય કરવું પડે. ત્યારબાદ 9મું છે તો કે આપણે નફાની વહેંચણી કરવાની, ડિવિડન્ડ અનામત આપવાનું, નફાનું પુનઃરોકાણ કરવાનું, આ બધા કાર્ય કરવાના હોય છે. ત્યારબાદ 10મું કાર્ય છે તો વિવિધ પ્રવૃત્તિને લગતા અહેવાલોનો અભ્યાસ કરી આપણે જરૂરી સૂચનો કરવા. હવે આપણે આગળ જોઈએ છે મધ્ય સપાટી. તો મધ્ય સપાટીમાં કેનો સમાવેશ થાય છે? તો કે મધ્ય સપાટી છે એ ઉચ્ચ સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલનને જોડતી કડી છે. બરાબર. આ પ્રશ્ન પણ એક વાક્યમાં પૂછાય છે કે ઉચ્ચ સપાટી અને તળ સપાટી સંચાલનને જોડતી કઈ સપાટી છે અથવા જોડતી કડી કઈ છે? તો એમાં આવશે મધ્ય સપાટી. હવે આ સપાટીની અંદર ખાતાવાર અધિકારી છે, વિભાગીય અધિકારી છે કે નિષ્ણાંતનો સમાવેશ થાય. દાખલા તરીકે ઉત્પાદન, વેચાણ, ખરીદ, નાણાં, કર્મચારી કે હિસાબી અધિકારી વગેરે અધિકારીઓનો સમાવેશ થાય એ આપણે મધ્ય સપાટીની અંદર થાય છે. હવે આ સપાટીઓને આપણે અધિકારીઓની સપાટી પણ કહી શકાય છે. હવે આપણે જોઈએ મધ્ય સપાટી સંચાલનના કાર્ય શું છે? તો કે મુખ્ય વહીવટી અધિકારી તરફથી આપણે પ્રાપ્ત થયેલા જે હુકમો છે અને હુકમો અને સૂચનોનો અમલ કરવો જોઈએ. દરેક વિભાગીય અધિકારીઓ છે એ પોતાના વિભાગના અંદાજપત્ર તૈયાર કરીને મંજૂરી માટે ઉચ્ચ સપાટીએ મોકલવા જોઈએ. ત્યારબાદ આપણે ધ્યેય સિદ્ધિ અંગે જરૂરી નીતિ, નિયમો કે માળખાકીય રચના કરવી જોઈએ. આ અંગે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ. કાર્યવાહી નક્કી કરવી, તેનું મૂલ્યાંકન કરવું, એની ચકાસણી કરવા માટે આપણે યોગ્ય ધોરણો કે માપદંડ નક્કી કરવા જોઈએ. ત્યારબાદ આપણે હવે એને ચોથું જોઈએ તો કે વિભાગની પ્રવૃત્તિ છે એ કાર્યદક્ષતા અને અસરકારકતા વધે એ અંગેના આપણે પગલાં લેવા જોઈએ. પછી પોતાના વિભાગના જે કર્મચારી છે એનો જુસ્સો વધે એવા પ્રયત્નો કરવા જોઈએ. પછી અન્ય વિભાગના અધિકારીઓ સાથે આપણે સતત સંપર્કમાં રહેવું અને એનું સંકલન સ્થાપવાનું. ત્યારબાદ 7મો પ્રશ્ન છે કે પેટા વિભાગના કાર્યો છે એની ઉપર આપણે ધ્યાન આપવાનું. પછી 8મો પોઈન્ટ છે તો કે વિભાગની જે પ્રવૃત્તિઓ છે એની ઉપર દેખરેખ રાખવું, માહિતી મેળવવી, તેનું અર્થઘટન કરવું, દોરવણી આપવી અને ઉચ્ચ સપાટી સંચાલન સમક્ષ માહિતીને રજૂ કરવી. ત્યારબાદ 9મો પોઈન્ટ છે તો કે ઉચ્ચ સપાટી સંચાલનને નીતિ વિષયક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ હવે આપણે જોઈએ લાસ્ટ તળ સપાટી સંચાલન. તો કે તળ સપાટી સંચાલનની અંદર નિરીક્ષકો છે, જોબર છે, ફોરમેનનો સમાવેશ થાય છે. આ સપાટીને આપણે નિમ્ન સપાટી કે નિરીક્ષકોની સપાટી પણ કહી શકાય છે. સંચાલનની ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિનું અમલીકરણનું કાર્ય છે એ આ સપાટીમાં થાય. સંચાલન શું કીધું? સંચાલનની જે ઉચ્ચ સપાટીએ જે લીધેલા નિર્ણય છે એનું અમલીકરણનું કાર્ય આ સપાટી મીન્સ કે તળ સપાટીની અંદર થાય છે. તેથી સંચાલનની આ સપાટીને આપણે કાર્યકારી સપાટી પણ કહી શકીએ છીએ. આ પણ એક વાક્યમાં પૂછાય કે કાર્યકારી સપાટી કેને કહેવાય? તો કે તળ સપાટી છે એને આપણે કાર્યકારી સપાટી કહી શકાય છે. હવે જોઈએ આગળ. આ સપાટી છે એમાં કાર્ય કરતા નિરીક્ષકો અને સંચાલનના પ્રતિનિધિ જ હોય. આ સપાટીમાં સંચાલન ઓછું કાર્ય હોય અને વહીવટનું કાર્ય છે એ વધારે હોય. હવે આપણે જોઈએ તળ સપાટીના કાર્યો. તો કે કામદારોના કાર્યોનું નિરીક્ષણ કરવામાં આવે, કામદારોને શિસ્ત અને જુસ્સો વધે એવા પ્રયત્નો કરવામાં આવે, પોતાના વિભાગમાં જે રોજિંદા કાર્યોનું આયોજન કરવામાં આવે, પછી કર્મચારીઓને લગતા કાર્યો જેવા કે દાખલા તરીકે બઢતી છે, બદલી છે, તાલીમ છે, આ બધું વગેરે તળ સપાટીના કાર્ય છે. પછી પોતાના વિભાગના કાર્યો કરવા માટે વિભાગીય અધિકારીઓ પાસેથી સૂચના છે,
હુકમ છે, કાર્યક્રમ મેળવવા. ત્યારબાદ યંત્રોની ગોઠવણી કરવી, યંત્રોનું સમારકામ, એને જાળવવાને લગતા કાર્યો કરવા, કામદારોને કાર્યો કરવા માટે સાધન સામગ્રી, કાચો માલ વગેરે પૂરા પાડવા, કર્મચારીઓને વાજબી પ્રશ્નો યોગ્ય ઉકેલ લાવવો, ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિનો અમલ કરવો, પછી તળ સપાટીમાં થતી વિવિધ પ્રવૃત્તિઓ, અહેવાલો અને કામદારના સૂચનો, ફરિયાદો મધ્ય સપાટીએ મોકલી આપવામાં આવે છે. અહીંયા આપણે 3 સપાટી વિશે વિસ્તારથી ભણ્યા. આ પ્રશ્ન છે, આકૃતિ સહિત પૂછાય છે પ્રશ્ન, બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય છે અને ટાટ HS ના વિદ્યાર્થીઓ માટે પણ આ પ્રશ્ન છે એ મોસ્ટ MP છે કે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી કે તળ સપાટી વિશે આકૃતિ દોરી સમજાવો.